હાઈ વોલ્ટેજનો તમે આગળ જે વિડીયો જોયો એમસીબી વાળો એ આ ટ્રાન્સફોર્મર હિસાબે આવતું હતું હાઈ વોલ્ટેજ. આની અંદર છે ને રેશિયો ઓછો છે. રેશિયો ઓછો એની હિસાબે ને આપણે કોઇલમાં ટર્ન ઘટી જાય. ટર્ન ઘટે એટલે પાવર વધી જાય. એટલે આપણે છે ને ટ્રાન્સફોર્મર બદલાવાનું છે. તમારે જો ઘરે આવી રીતના હાઈ વોલ્ટેજ આવતો હોય 3 ફેઝની લાઇનમાં તો તમારે જીબીમાં અરજી કરવી પડે પીજીવીસીએલમાં. એટલે આ ટ્રાન્સફોર્મર એને બદલાવી જાય આપણે. ટ્રાન્સફોર્મરમાં રેશિયો ઓછો હોય ને એની હિસાબે આપણે છે ને હાઈ વોલ્ટેજ આવતા હોય. એટલે એની હિસાબે આપણે છે ને આપણે ખુદનું એક ટીસી બનાવ્યું છે લો વોલ્ટેજવાળું. આ રહ્યું આ ટ્રાન્સફોર્મર રહ્યું ને અમારે અહીંયા મેકવાનું છે. આ લો વોલ્ટેજવાળું બનાવ્યું છે. એટલે આમાં આપણે રેશિયો રાખ્યો હોય 49નો. આમાં હશે લગભગ 42નો કે એટલાનો રેશિયો છે, ઓછો છે. એટલે આપણે ઉપરથી 11,000 વોલ્ટની લાઈન આવે. ઉપરથી 11,000 વોલ્ટની લાઈન આવે એટલે આપણે ટર્ન ઓછા હોય એટલે પાવર વધારે કાઢે. ટર્ન વધી જાય એટલે પાવર ઓછો કાઢે. એટલે એને લો વોલ્ટેજ કહેવાય. ને હાઈ વોલ્ટેજ આપણે ટર્ન ઓછા હોય ને એની હિસાબે હાઈ વોલ્ટેજ આવે આપણે. એ કારણ હતું આપણે હાઈ વોલ્ટેજ.